नमस्कार मित्रों, चैप्टर बीमो विद्युत स्थितिमान નો તફાવત, સ્થિતિ ઊર્જા, બિંદુવત વીજભારના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ડાયપોલના કારણે P બિંદુ પાસે મળતું વિદ્યુત સ્થિતિમાન, અક્ષ ઉપર મળતું વિદ્યુત સ્થિતિમાન, તેની વિષુવવૃત્ત રેખા પર મળતું વિદ્યુત સ્થિતિમાન મેળવી ચૂક્યા છીએ। મિત્રો, આજે થોડા સ્વાધ્યાયના અને ઉદાહરણના આ જે કન્ટેન્ટ ચાલેલું છે એના આધારિત દાખલા લઈ રહ્યો છું। મિત્રો, બરોબર ધ્યાનથી તૈયારી કરવા માટે ચલો ઉદાહરણ છે। ઉદાહરણ 2.1 એમાં પહેલો પ્રશ્ન પૂછ્યો છે મને એ 4 × 10⁻⁷ 4 × 10⁻⁷ કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો। મિત્રો, 4 × 10⁻⁷ કુલમ વીજભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો। મિત્રો, વીજભાર આટલો આપેલો છે, આ આપેલું છે આપણને Q અને અંતર આપ્યું છે R બરાબર 9 સેન્ટીમીટર 9 × 10⁻² મીટર। આ બિંદુ પાસે કોઈ P બિંદુ છે અને એ P બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન Vp કહી દઉં =Qq/r। બિંદુવત વીજભારનું વિદ્યુત સ્થિતિમાન ધન વીજભારનું ધન ઋણ વીજભારનું ઋણ। ચલો E 9 × 10⁹ Q ની કિંમત 4 × 10⁻⁷ અને ભાગ્યા R 9 × 10⁻²। 9 કેન્સલ E 4 ગુણ્યા ચલો મિત્રો 10⁻² ઉપર રહેશે 9 ને 2 11 માંથી 7 ગયા વધશે 4 10⁴ વિદ્યુત સ્થિતિમાન શોધ્યું વોલ્ટ અથવા જૂલ પર કુલમ। આ જે તે બિંદુ પાસેનું મને વિદ્યુત સ્થિતિમાન મળી ગયું। બિલકુલ સરળ મિત્રો। ચલો એ જ પ્રશ્નમાં મને બીજો પ્રશ્ન પૂછ્યો છે તે પરથી 2 × 10⁻⁹ કુલમ વીજભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો। મિત્રો, આ P બિંદુ છે ને જેનું વિદ્યુત સ્થિતિમાન આટલું છે એ બિંદુ ઉપર મારે 2 × 10⁻⁹ કુલમ વિદ્યુત ભાર અનંત અંતરેથી લાવવાનો છે। તો મને પ્રશ્ન પૂછે કરેલા કાર્યની ગણતરી કરો। શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો પહેલી વસ્તુ તો મિત્રો આ સમજી જાઓ, આનો જવાબ છે ના। આપણે થિયરીમાં જાણીએ છીએ આ કાર્ય માર્ગ ઉપર આધારિત હોતું નથી। તો મારે નંબર 2 કાર્ય શોધવું છે। આ બિંદુએ મારે વીજભારને લાવવો છે જે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન આટલું છે। તો આપણે જાણીએ છીએ W = V × Q।
આપણે થિયરીનું સૂત્ર જાણીએ છીએ W બરાબર B * Q ઇઝ ઇક્વલ ટુ મિત્રો સ્થિતિ ઊર્જા અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે શૂન્ય સ્વીકારેલું છે મિત્રો એટલે બરોબર ધ્યાનથી સાંભળજો આ વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાન પણ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય સ્વીકાર એટલે ખરેખર આ તમે Vp લખો છો કે અહીંયા B લખો છો એ ખરેખર છે શું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ છે પણ અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે એટલે આપણે V થી કામ ચલાવીએ ચલો મારે વીજભારને આ બિંદુ પાસે લાવો તો એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ઇઝ ઇક્વલ ટુ Vp લખું મારે કોઈ બીજો વિદ્યુત ભાર લાવવાનો છે એટલે અહીં ગાડી Q ડેશ કરી નાખો તો Vp ઇઝ ઇક્વલ ટુ 4 * 10⁴ અને Q ડેશ મને આપ્યો છે 2 * 10⁻⁹ તો ઇઝ ઇક્વલ ટુ 4 * 8 * 10⁻⁵ શું શોધ્યું મિત્રો તો કે કાર્ય મીન્સ W ઇઝ ઇક્વલ ટુ મારી પાસે કાર્ય આવી ગયું 8 * 10⁻⁵ જૂલ અને માર્ગ ઉપર આધારિત નથી બીજું ઉદાહરણ લઉં છું ઉદાહરણ નંબર 2.2 મિત્રો ખૂબ અગત્યનું ઉદાહરણ છે સાંભળો બે વિદ્યુત ભારો 3 * 10⁻⁸ કુલમ અને -2 * 10⁻⁸ કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે મિત્રો એક ધન વીજભાર છે બીજો ઋણ વીજભાર છે એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે મિત્રો ધ્યાનથી બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય મિત્રો આ લખવામાં આવે કે ન આવે અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન આપણે શૂન્ય સ્વીકારીને ચાલવાનું છે ચલો મિત્રો મને બે વીજભાર આપ્યા છે માની લો કે આ એક વીજભાર છે જેનું નામ પાડી નાખું છું Q1 આ બીજો વિદ્યુત ભાર છે જેનું નામ પાડું છું Q1 ની કિંમત આપી છે 3 * 10⁻⁸ કુલમ આની કિંમત આપી છે -2 * 10⁻⁸ કુલમ બે વીજભાર વચ્ચેનું અંતર મને 15 સેન્ટીમીટર આપી દીધું છે મિત્રો ધ્યાનથી બે વિદ્યુત ભારને જોડતી રેખા પર કયા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય મિત્રો ધ્યાનથી વિદ્યુત ક્ષેત્રના આવા પ્રશ્નો આપણે સોલ્વ કરી ચૂક્યા છે પણ વિદ્યુત ક્ષેત્રનો દિશા ખૂબ અગત્યનો રોલ છે મિત્રો ધ્યાનથી સમજજો અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો દિશાની તો એને જરૂર નથી ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન હશે ઋણનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે હવે એક વસ્તુ કાયમ માટે યાદ રાખવાની કે જો બે વિદ્યુત ભારોને જોડતી રેખા પર વિદ્યુત સ્થિતિમાન તમને શૂન્ય કરવાનું કહે તો તમારે એ બિંદુ હંમેશા નાના વીજભાર તરફ લેવા માની લઈએ કે હું આ બિંદુ P અહીં ગાડી પસંદ કરું કે જે નાના આ મોટો વીજભાર છે આ નાનો વીજભાર છે તો માની લઈએ કે અહીંથી આટલું અંતર જે છે
કે હું માની લો કે x જેટલું ધાર્યું, અહીંથી x જેટલું અંતર ધારીશ તો અહીંથી આ વિભાગથી આ બિંદુનું અંતર 15 - x થાય। તો હું ધારણા કરું છું મિત્રો આવું કેમ કે નાના વિભાગ તરફ કેમ p બિંદુ ધારું છું? તો મિત્રો સીધો હિસાબ છે કે આપણા પાસે વિદ્યુત સ્થિતિ બિંદુવત વિભાગનું વિદ્યુત સ્થિતિમાન v is proportional to 1/r, એટલે જેમ અંતર વધતું જશે એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જશે। હવે આ મોટો વિભાગ છે, આ મોટો વિભાગ છે એટલે એનો અંશ મોટો હશે। હવે તમે અંતર નાનું લો તો એનું વિદ્યુત સ્થિતિમાન તો ઘણું બધું ઊંચું થાય, સમજ પડે? એટલે મેં શું કર્યું, એ બિંદુને ઘણું દૂર કરી નાખ્યું એટલે વિદ્યુત સ્થિતિમાન ડાઉન થઈ જાય અને નાના વિદ્યુત ભારમાં એનો અંશ નાનો હશે એટલે હું અંતર નાનો લઈ તો વિદ્યુત સ્થિતિમાન સહેજ અપ બનશે। ખ્યાલ આવે છે તમને? તો ધ્યાનથી હું ધારી લઉં છું। નંબર 1, ધારો કે p બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને છે, therefore v is equal to v1 plus v2। विद्युत स्थितिमान तो मारे शून्य करવું જોઈએ, therefore चलो v1 ની કિંમત મૂકી દો k * q1 ભાગ્યા 15 - x, चलो माइनस k * q2 भाग्या x, विद्युत स्थितिमान કેટલું તો કે 0। चलो મિત્રો કિંમત મૂકી દો, k તો ડાબી જમણી બાજુ ઉડી જવાના, k * 3 * 10⁻⁻8 ભાગ્યા 15 - x is equal to k 2 * 10⁻⁸ ભાગ્યા r(x). મિત્રો નેગેટિવ સાઇન તો મૂકી દીધું છે પહેલેથી। चलो k कैंसल, 10⁻⁸ कैंसल, ચોકડી ગુણાકાર કરી નાખો, 3x is equal to 15 * 30 ઓછા 2x। चलो 2x ने आ बाजू लाओ, 5x बराबर 30, therefore x बराबर 30 भाग्या 5, 6 × 30, x is equal to 6 સેન્ટીમીટર। મિત્રો ખાસ આ ધ્યાન રાખજો, આ x ની કિંમત મે 6 સેન્ટીમીટર લાવો, કયા વિભાગથી છે તો નાના વિભાગ, તો તમારે સ્પષ્ટતા કરવી પડે q2 વિભાગથી q2 વિભાગથી ડાબી બાજુ x બરાબર 6 સેન્ટીમીટર અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને। હવે જો અહીંયાથી અંતર ગણવા જો તો 15 - 6 is equal to આ આવશે 9 સેન્ટીમીટર। તો મોટા વિભાગથી અથવા q1 વિભાગથી જમણી બાજુ 9 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય। મિત્રો આ પ્રશ્નો MCQ માં પૂછાય એટલે 6 સેન્ટીમીટર વાળો પણ જવાબ હોઈ શકે, 9 સેન્ટીમીટર વાળો પણ જવાબ હોઈ શકે। આ બરોબર મિત્રો ધ્યાનથી સમજજો। હવે શું માત્ર આવું એક બિંદુ જ મળે કે જે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થાય? તો મિત્રો ધ્યાનથી જોજો, આ મોટો વિભાગ છે, આ નાનો વિભાગ છે, તો હું અહીંયાથી આમ પણ જઈ શકું। મિત્રો ધ્યાનથી જો હું અહીંયાથી માની લઈએ કે બીજા કિસ્સામાં ધારું છું કે માની લો કે અહીં ગાડી કોઈ બિંદુ કેપિટલ R ધાર્યું। મિત્રો ધ્યાનથી અહીંયાથી કેપિટલ R બિંદુ એક ધાર્યું,
કે જે બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન માની લો કે શૂન્ય થાય, માની લો કે અહીંથી આ રહ્યું અંતર જે છે, અહીંયાથી આટલું અંતર જે છે એ માની લો કે હું x જેટલું ધારું, હવે y ધારું, ચલો y જેટલું ધારું, તો મિત્રો ધ્યાનથી આ વીજભારથી આ રહ્યું અંતર થયું 15 y, મિત્રો ધ્યાનથી જોજો, અને અહીંયાથી આટલું અંતર એ તો y થયું, તો મેં એવું ધાર્યું છે કે y બિંદુ પાસે, ચલો ધારો કે બીજો કિસ્સો, ધારો કે r બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય બને છે, તો વળી પાછી મેથડ તો એમની એમ v v1 v2, v1 એટલે kq1 upon 15 y અને માઈનસ kq2 upon ry is equal to 0. चलो k into 3 into 10 raised to minus 8 भाग्या 15 y is equal to k 2 into 10 raised to minus 8 અને ભાગ્યા y. चलो k कैंसल आओ, 10 raised to minus 8 कैंसल आओ, चलो चौकड़ी गुणाकार करो, r3 is equal to 15 નું 30 વત્તા 2y, चलो 2y ने आ बाजू लाओ, therefore y is equal to 30 सेंटीमीटर. મિત્રો જરા ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો, y is equal to 30 સેન્ટીમીટર ક્યાંથી માપ્યા તમે? q2 વીજભારથી જમણી બાજુ 30 સેન્ટીમીટરના અંતરે વિદ્યુત સ્થિતિમાન વળી પાછું શૂન્ય થાય. હવે ધ્યાનથી આ વિદ્યુત ભારથી આ 15 સેન્ટીમીટર અંતર તો હતું જ, વત્તા 30 સેન્ટીમીટર, એટલે વળી પાછો y ની કિંમત કયો? વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આ વીજભારથી 45 સેન્ટીમીટરના અંતરે વળી પાછું શૂન્ય થાય. આ અંતર લખો કે આ અંતર લખો, બંને એક જ છે, પણ વીજભાર જુદા જુદા. આ વીજભારથી 30 સેન્ટીમીટર થાય, આ વીજભારથી 45 સેન્ટીમીટર થાય. તો મિત્રો આવા બધા એમસીક્યુ પ્રશ્નની અંદર તમને જે 4 વિકલ્પો આપેલા હશે એ જુદા જુદા વીજભારથી અંતરો આપેલા હશે, તો તમારે એ કન્ફર્મ કરવું પડશે. કેટલીક વખત વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાનના ભેગા દાખલા આવશે. મિત્રો ધ્યાનથી સમજજો. હવે જો અહીં ગાડી એક ધન વીજભાર આપ્યો છે, એક ઋણ વીજભાર આપ્યો છે, અને વિદ્યુત સ્થિતિમાન મારે શૂન્ય કરવું છે, તો મિત્રો એક વસ્તુ નક્કી, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય કરવું હોય ને તો એક ધન વીજભાર અને બીજો ઋણ વીજભાર આપવો જ પડે. સમજો, કારણ કે ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન હોય, ઋણનું વિદ્યુત સ્થિતિમાન ઋણ હોય, પણ વિદ્યુત ક્ષેત્રમાં આવું નથી, કારણ કે એ દિશા ઉપર આધારિત છે. ચલો મિત્રો આગળ વધું છું. चलो स्वाध्यायમાં પણ આવા બે દાખલા આપેલા છે અને એ દાખલાને પહેલા ગણી લઈએ છીએ. ચલો પહેલો પ્રશ્ન, 5 into 10 raised to minus 8 કુલમ અને -3 into 10 raised to minus 8 કુલમના બે વીજભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આવો ને આવો, તો આ બે વિદ્યુત ભારને જોડતી રેખા પરના કયા બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય છે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન
શૂન્યનો. ચલો મિત્રો વળી પાછો એવો ને એવો જ દાખલો છે, છતાં હું ગણી નાખું. ચલો મિત્રો મને બે વીજભારો આપેલા, એકને Q1 કહી દઉં, બીજાને Q2 કહી દઉં. ચલો વીજભારનું મૂલ્ય છે 5 × 10⁻⁸ 8 કુલમ અને પેલો માઈનસ આપ્યો -3 × 10⁻⁸ કુલમ. બંને વીજભાર વચ્ચેનું અંતર મને 16 સેન્ટીમીટર આપી દીધું છે. ચલો મિત્રો ફટાફટ તો હું અહીંયા એક P બિંદુ ધારી લઉં. અહીંયાથી આનું અંતર x છે, તો આ થશે 16 - x. બરાબર છે. ચલો ધારણા કરું છું P બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન 0 છે, તો V = V1 + V2 K × Q1 upon 16 - x અને માઈનસ K × Q2 upon x = 0. ચલો મિત્રો K છે તો ઉડી જવાનો છે, એટલે 5 × 10⁻⁸ 16 - x = 3 × 10⁻⁸ ભાગ્યા x. ચલો 10⁻⁸ પણ ન્યાય લીધો, ચોકડી ગુણાકાર કરો. 5x = 16 × 48 - 3x. મિત્રો તગડો આગળ આવો. 8x = 48. therefore x = 48 ભાગ્યા 8. ચલો 2 24 ભાગ્યા 4, 2 એ 12 ભાગ્યા 2 = 6 સેન્ટીમીટર. 8 × 6 = 48 સીધા છેદ ઉતારા મિત્રો. તો હવે તમારે કેવી રીતે લખવાનું છે એ મેં તમને શીખવાડી દીધું છે. અહીંથી અંતર માપો, અહીંથી અંતર માપો, એ તમારે સ્પષ્ટતા કરવી જ પડશે. ચલો ઓકે. ચલો હવે હું અહીંયા એક R બિંદુ ધારું. અહીંયાથી આટલું અંતર માની લો કે y જેટલું લઈ લો, તો વળી પાછી ગણતરી કરું. નંબર 2 V = V1 + V2 V1 K Q1 ભાગ્યા મિત્રો V1 એટલે 16 y ચલો મિત્રો માઈનસ K × Q2 ભાગ્યા y = 0. ચલો K કે ઉડી જશે. 5 × 10⁻⁸ 16 ભાગ્યા y = 3 × 10⁻⁸ ભાગ્યા y. ચલો મિત્રો 10⁸ કેન્સલ. 5y = 16 × 48 + 3y. મિત્રો therefore 2y = 48, y = 24 સેન્ટીમીટર. મિત્રો વીજભાર મહત્વનો છે, હું તમને ફરી કહું છું. y = 24 સેન્ટીમીટર એટલે અહીંથી 24 સેન્ટીમીટર થયા, એ 24 સેન્ટીમીટરનો તમે 16 સેન્ટીમીટર ઉમેરો એટલે 4 × 5 10 પડી, 16 બધી પડી 40 સેન્ટીમીટર. આ વિદ્યુત ભારથી 40 સેન્ટીમીટર થાય. જો આનો આ નાનો છે, આ મોટો વીજભાર છે, એટલે મેં આ બિંદુ વળી પાછું નાના વીજભાર તરફ ધાર્યું. જો અહીંયા પણ આ મોટો વીજભાર છે, આ નાનો વીજભાર છે, તો P બિંદુ નાના વીજભાર તરફ ધાર્યું. મિત્રો આ ખાસ સમજવા જેવો પોઈન્ટ છે. ચલો એના પછી સ્વાધ્યાયનો બીજો દાખલો. 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષષ્ઠકોણના
દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમ વીજભાર છે, તો ષષ્ઠકોણના કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? ષષ્ઠકોણ છે મિત્રો, મને એક ષષ્ઠકોણ આપેલો હતો અને ષષ્ઠકોણને 6 શિરોબિંદુઓ હોય અને 6 સેન્ટીમીટર બાજુવાળો આપેલો હતો. માની લઈએ કે હું અહીંયા ષષ્ઠકોણ દોરું. ચલો મિત્રો, ષષ્ઠકોણ થઈ ગયો. આ ષષ્ઠકોણનું મધ્ય કેન્દ્ર, આના દરેક શિરોબિંદુ પર Q Q Q Q Q વીજભાર પડેલો. મિત્રો ખાસ ધ્યાન રાખજો, અને દરેક બાજુનું માપ આપ્યું છે મને 10 સેન્ટીમીટર. આ 10 સેન્ટીમીટર અંતર આપેલું છે મિત્રો, ધ્યાનથી. અને વીજભારનું મૂલ્ય આપ્યું છે Q બરાબર 5 × 10⁻⁶ કુલમ. મને મિત્રો પ્રશ્ન પૂછ્યો છે કેન્દ્ર પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું? તો દરેક જણા આ દરેક વીજભારના કારણે વિદ્યુત સ્થિતિમાન મળશે કે Q/r. પણ મિત્રો આ સ્મોલ r કયો? તો આ વીજભારથી તમારે આર્યું અંતર માપવું પડે. મિત્રો નીચે લઉં છું, તમને ખબર પડે છે. બરાબર છે? ચલો ધ્યાનથી. તો મિત્રો ધ્યાનથી આ અંતર ગમે તેમ કરીને મારે શોધવું પડે. તો બધા ધન વિદ્યુત ભારો છે, તો 6 એ 6 વિદ્યુત ભારોના કારણે મળતું પરિણામી વિદ્યુત સ્થિતિમાન V is equal to 6 times of V dash. V dash કોણ છે? તો કે 1 2 3 4 ગમે તેના કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન. બરાબર છે? હવે મિત્રો જોજો, હવે અહીંયા R છે, તો આ વિદ્યુત ભારોને અહીંયા જોઈન કરી નાખો. મિત્રો ષષ્ઠકોણ છે એટલે કેન્દ્ર પાસે 360/6 એટલે 60 ડિગ્રી જેટલો ખૂણો થવાનો. એટલે આ ખૂણો જે છે એ 60 ડિગ્રી થવાનો. મિત્રો આ બંને બાજુના માપ તો સરખા છે, એટલે તેની સામેના ખૂણા પણ સરખા હશે. તો હવે આ 60 થયો છે, તો પછી આને 60 થયા વગર છૂટકો છે. તો બધા ખૂણા 60 ડિગ્રી એટલે સમબાજુ ત્રિકોણ થયો આવ્યો. તો એનો અર્થ એ થયો કે આ બાજુનું માપ પણ 10 સેન્ટીમીટર હશે. તો કિંમત મૂકી દઉં, E is equal to 6 into KQ upon R. E is equal to, चलो 6 into 9 into 10⁹. Q ની કિંમત 5 into 10⁻⁶ અને ભાગ્યા R 10 × 10⁻². ચલો મિત્રો બરોબર છે. તો E is equal to, ચલો 6 ગુણ્યા 9 × 45 અને ગુણ્યા 10⁻, મિત્રો જો અહીં ઘડી 10⁻⁻1 આવશે, -1 ઉપર ગયા એટલે 10 થશે, 10મોથી 6 ગયા એટલે વધશે 4. ચલો ગુણાકાર કરી નાખો. 6 × 50 30 ની પડી 0, બધી પડી 3, 6 × 24, 24 ને 3 = 27, 270 × 10⁴. 270 શું શોધ્યું? વિદ્યુત સ્થિતિમાન મીન્સ વોટ. મિત્રો આ તમારા સ્વાધ્યાયનો બીજો દાખલો છે. ચલો એક ખૂબ અગત્યનો દાખલો ગણાવું છું, જે તમારા ઉદાહરણનો દાખલો છે. મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો. આકૃતિ 2.15 માં દર્શાવ્યા મુજબ ડી બાજુવાળા ચોરસ ABCD ના શિરોબિંદુઓ પર 4 વિદ્યુત ભારો ગોઠવેલા છે. મને ચિત્ર આપેલું છે, હું દોરું છું. તો પ્રશ્ન એ છે,
આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. મિત્રો ડી બાજુવાળો એક ચોરસ આપેલો છે એબીસીડી, તો એના ઉપર મારે વીજભાર પ્રસ્થાપિત કરવાના છે. એ કયા વીજભાર છે હું લખું છું. આ ગોઠવણી પ્રાપ્ત કરવા માટે જરૂરી કાર્ય શોધો. અને બીજો પ્રશ્ન આ લખ્યો છે, ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખીને વિદ્યુત ભાર Q0 ને ચોરસના કેન્દ્ર ઉપર લાવવામાં આવે છે. આ માટે વધારાનું કેટલું કાર્ય જરૂરી છે? મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્ન અને એને સોલ્વ કરવા માટેની મેથડો પણ છે જુદી જુદી. ચલો મને ચાર વીજભારો આપેલા. આ એક ચોરસ થઈ ગયો. આ રહ્યો ચોરસ. મિત્રો ઉદાહરણ નંબર છે 2.4. ઉદાહરણ છે 2.4. ચલો અહીંયા એ આપ્યો છે, બી, સી અને ડી. ચોરસની બાજુનું માપ આપ્યું છે મને ડી જેટલું. એના વીજભારો આપ્યા છે. અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઈનસ ક્યુ, અહીંયા પ્લસ ક્યુ અને અહીંયા વળી પાછો માઈનસ ક્યુ. ચલો મિત્રો, મારે આ ચાર વિદ્યુત ભારોને આ શિરોબિંદુ પર પ્રસ્થાપિત કરવા માટે જરૂરી કાર્ય શોધવાનું છે. તો મિત્રો મેં તમને પહેલા પીરિયડમાં કીધેલું કે જરૂરી કાર્ય જેટલું કાર્ય થશે એટલું એ બિંદુ પાસે એ વીજભારનો સ્થિતિ ઊર્જા સ્વરૂપે એ સંગ્રહિત થશે. મિત્રો ધ્યાનથી, તો જ્યારે તમે આ વીજભાર લાવશો એમ તંત્રની સ્થિતિ ઊર્જા વધતી જશે. કેવો વીજભાર છે એના ઉપર એ વસ્તુ આધારિત છે, પણ સ્થિતિ ઊર્જા જો તમે શોધી નાખો આ તંત્રની, તો એ થયેલું કાર્ય જ હશે. તો મિત્રો પહેલી વસ્તુ અહીંયા થતું કાર્ય, અહીંયા થતું કાર્ય એ તંત્રની સ્થિતિ ઊર્જા જેટલું જ હશે. મિત્રો આનાથી દાખલો સરળ થઈ જાય છે. તો મારી પાસે આ વિદ્યુત ભારને હું 1 કહી દઉં, આને 2 કહી દઉં, આને 3 કહી દઉં અને આ શિરોબિંદુને 4 કહી દઉં. મિત્રો સરળતા ખાતર મેં 1 2 3 4 નામ પાડ્યા. તો તંત્રની કુલ સ્થિતિ ઊર્જા U બરાબર U. આ સૂર્ય મિત્રો ખરેખર તમને કાર્ય જ મળવાનું છે, થતું કાર્ય જ મળવાનું. તો મારે જોડો ગણવી પડે. તો મિત્રો U is equal to U12 U13 U14 પ્લસ બગડાને પકડો U23 U24. ચલો તગડાને પકડો U34. તો મિત્રો આવી મને 6 જોડો મળે. તો હું સ્થિતિ ઊર્જાનું સૂત્ર જાણું છું. U is equal to K Q1 Q2 ભાગ્યા સ્મોલ r. તો મિત્રો જોઈ કિંમતો મૂકવા માંડો અંદર. ચલો ધ્યાનથી, તો U12 ની કિંમત મૂકો. ચલો મિત્રો U બરાબર U બરાબર, ચલો U12 ની 1 અને 2. ચલો એક ધન વીજભાર છે, બીજો ઋણ વીજભાર છે, માઈનસ KQ નો સ્ક્વેર અપોન સ્મોલ d. પેલા સૂત્ર જો મિત્રો કે Q1 Q2 બે વીજભાર તો સરખા જ છે, પણ એક પ્લસ છે એક માઈનસ છે, માઈનસ KQ સ્ક્વેર ભાગ્યા આ અંતર તો d છે.
चलो અહીં ગણી વત્તા चलो u13 1 ને 3 બંને પ્લસ વિભાગ છે જો પણ હવે મિત્રો અંતર આટલું લેવું પડશે તમારે આ કાટકોણ ત્રિકોણનો કર્ણ છે મિત્રો એટલે અંડર રૂટ ઓફ d સ્ક્વેર પ્લસ d સ્ક્વેર 2d અંડર રૂટ ઓફ 2d નો સ્ક્વેર એટલે આ અંતર થશે √2 * d જેટલું થશે તો મિત્રો મૂકું કે q નો સ્ક્વેર અપોન √2 * સ્મોલ મિત્રો બિલકુલ સરળ ચલો 1 4 લો આ 1 અને 4 તો માઈનસ કે q નો સ્ક્વેર અપોન સ્મોલ d चलो 2 3 आ 2 3 लो 2 3 माइनस के q नो स्क्वायर अपॉन स्मॉल d चलो 2 4 એટલે આ થશે બંને માઈનસ એટલે પ્લસ થશે કે q નો સ્ક્વાયર अपॉन √2 * स्मॉल d चलो 3 4 એટલે આ માઈનસ કે q નો સ્ક્વાયર अपॉन स्मॉल d મિત્રો તમને આ જોડો લખતે આવડી જાય આ સૂત્ર તો આપણને ખબર છે આની અંદર કિંમતો મૂકી દે તો જો આ માઈનસ d વર્ગ i માઈનસ અને i માઈનસ તો માઈનસ is equal to minus 4kq નો સ્ક્વેર upon small d અને વત્તા આ √2 * d plus 2kq નો સ્ક્વેર upon √2 * small d चलो મિત્રો चलो kq નો સ્ક્વેર upon small d આપો કોમન નીકળો તો is equal to kq નો સ્ક્વેર upon small d કૌંસમાં -4 चलो આ 2 સાથે √2 છે એટલે ઉપર √2 વધશે પ્લસ √2 મિત્રો જવાબ હવે તમે k ની જગ્યાએ 1/4π ϵ0 મૂકો વીજભાર આપેલો હોય તો વીજભારની કિંમત મૂકો d આપેલો તો d મૂકો તમારી સ્થિતિ ઊર્જા તંત્રની ટોટલ સ્થિતિ ઊર્જા is equal to અહીંયા થતું કાર્ય તમને મળી ગયું તો મિત્રો બિલકુલ સરળ પડ્યા ચલો બીજો પ્રશ્ન મિત્રો પૂછ્યો મને આ ચાર વિદ્યુત ભારોને તે શિરોબિંદુ પર જકડી રાખવાના અને વિદ્યુત ભાર q0 ને ચોરસના કેન્દ્ર ઉપર લાવવામાં આવે છે તો આ માટે વધારાનું કેટલું કાર્ય કરવું પડે મિત્રો બરોબર ધ્યાનથી સાંભળજો આ છે આપણો ચોરસ આ ચોરસનું કેન્દ્ર આ કેન્દ્ર ઉપર મારે q0 જેટલો વિભાર લાવવાનો બરાબર છે તો મારે વધારાનું કાર્ય ગણવું તો મિત્રો ધ્યાનથી મારે કાર્ય ગણવું છે w બરાબર v * q હવે કેન્દ્ર પાસે મારે વિદ્યુતભારને લાવવો છે એટલે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન મારે લખવું પડે તો હું આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન v0 લઉં અને વિદ્યુતભાર કેટલો લાવવો છે તો હું આવું લખું છું v0 * q0 મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારે જે બિંદુ પાસે લાવવું છે એ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન લેવું પડશે તમારે તો તમને આ કાર્ય મળશે તો મિત્રો ધ્યાનથી પહેલા તો હું આ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન શોધું તો જો આ પ્લસ વિજભાર છે તો આ બિંદુ પાસે અહીંયાથી આટલું અંતર કેટલું હશે આખું અંતર √2 * d જેટલું હતું √2 * d જેટલું હતું બે વડે ભાગી નાખું તો d √2 જેટલું અંતર થાય તો ધ્યાનથી સમજજો તો અને આનું વિદ્યુત સ્થિતિમાન પણ અહીંયા પ્લસ હશે એટલે આ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરી તારે ટોટલ વિદ્યુત સ્થિતિમાન આવશે મારી પાસે
પણ મિત્રો સામે જુઓ તો ખરી આ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન આ ઋણ વીજભાર છે એ પ્રમાણે આયોનું વીજભાર છે એટલે આ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો અહીં સરવાળો થશે જે ઋણ હશે આ બંનેના વિદ્યુત સ્થિતિમાનનો અહીં સરવાળો થશે એ ધન હશે એટલે થશે શું આ બિંદુ પાસે ટોટલ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય થઈ જશે મિત્રો તો તમારે અહીંયા નોંધ લખવી પડશે કે A અને C ને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન ધન હશે જ્યારે B અને D ને લીધે મળતું વિદ્યુત સ્થિતિમાન ઋણ હશે આ બંનેના મૂલ્યો સમાન હોવાથી O બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V0 બરાબર 0 therefore કાર્ય W બરાબર 0 મિત્રો સમજો મિત્રો ખાસ ધ્યાન રાખજો અહીંયા દિશાની કોઈ વાગડ નથી ધનનું વિદ્યુત સ્થિતિમાન ધન અને ઋણનું વિદ્યુત સ્થિતિમાન ચલો ઓકે ઉતારી લો તારે